નવસારી લોકસભા બેઠકમાં ભાજપના સી.આર. પાટીલની ઉમેદવારીને લઈ કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે અને આગામી 18મી તારીખે સી.આર. પાટીલ નવસારી લોકસભા બેઠક પર ઉમેદવારી કરશે। આગામી લોકસભાની ચૂંટણીના પગલે 18મી એપ્રિલના રોજ ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને નવસારી લોકસભા બેઠકના ઉમેદવાર સી.આર. પાટીલ પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવા જઈ રહ્યા છે, જેને લઈ ભાજપના કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। નવસારી લોકસભા બેઠકમાં આવતી વિધાનસભા બેઠક પરથી 20,000 જેટલા કાર્યકરો સી.આર. પાટીલના સમર્થનમાં ઉમેદવારી ફોર્મ ભરવા માટે હાજર રહેશે તેવો દાવો ધારાસભ્ય સંગીતા પાટીલ દ્વારા કરવામાં આવ્યો છે। નવસારી લોકસભા બેઠકના ઉમેદવાર સી.આર. પાટીલ આગામી 18મી એપ્રિલના રોજ પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવા જવાના છે। સી.આર. પાટીલના સમર્થનમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહે તેવો અંદાજ સેવાઈ રહ્યો છે। આ વચ્ચે પાટીલના સમર્થનમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહે તે માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, જે અંતર્ગત વિધાનસભાના ધારાસભ્ય સંગીતા પાટીલ દ્વારા સોસાયટીની મહિલાઓ જોડે એક મહત્વની મીટિંગ યોજવામાં આવી હતી। બીજી તરફ સંગીતા પાટીલે પણ જણાવ્યું હતું કે નવસારી લોકસભા બેઠકની અંદર લિંબાયત વિધાનસભા મત વિસ્તારનો સમાવેશ થાય છે। ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને નવસારી લોકસભા બેઠકના ઉમેદવાર સી.આર. પાટીલ ઉમેદવારી ફોર્મ ભરવા જવાના છે, તેને લઈને કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ છે। ઉમેદવારી ફોર્મ ભરતી વખતે 20,000 જેટલા કાર્યકર્તાઓ તેમના સમર્થનમાં હાજર રહે તેવી શક્યતા છે, જેની તૈયારીના ભાગરૂપે આ બેઠક બોલાવવામાં આવી હતી। આદરણીય પ્રદેશ અધ્યક્ષ અને 25 નવસારી સંસદીય વિસ્તારના સાંસદ શ્રી સી.આર. પાટીલ સાહેબ 18મી તારીખે ફોર્મ ભરવા માટે તૈયાર થઈ રહ્યા છે, ત્યારે એમને ફોર્મ ભરવા જવા માટે આજે લોકો લિંબાયત વિધાનસભાના જેટલા બી કાર્યકર્તા મિત્રો છે, કાર્યકર્તાની સાથે સોસાયટીના પ્રમુખો અમારો સંપર્ક કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે અમે પણ તૈયાર છે, અમે પણ આવવાના છે। તો આવી રીતે ઉત્સાહપૂર્ણ વાતાવરણ થઈ રહ્યું છે, નિર્માણ થઈ રહ્યું છે, ત્યારે લોકોમાં ઉત્કંઠા છે સાહેબ માટે જવાની અને સાહેબ માટે આવવાની। તમે જોવો છો કે કેટલી મોટી સંખ્યામાં લોકો ત્યાં ઉપસ્થિત રહેશે। લોકો થનગની રહ્યા છે કે પાટીલ સાહેબનું ફોર્મ ભરવા માટે અમે પણ આવવાના, અમને પણ બોલાવો, અમને આમંત્રણ આપો। ત્યારે સ્વયંભૂ લોકો ત્યાં અમને કહી રહ્યા છે, ત્યારે અમે પણ એમને કહીએ આવો, તમને આમંત્રણ છે, બધાને જ આમંત્રણ છે, સ્વયંભૂ તમે આવી શકો છો। તો આવી રીતે લોકો ભાવપૂર્ણ અને લાગણીશીલ થઈને સાહેબ માટે રસ્તા પર આવી જશે, ત્યારે તમે એક માહોલ જોશો, એ માહોલ કંઈ અલગ જ હશે। કેમ કે ત્યાં ટ્રાફિક એટલી બધી થશે, મને એવું લાગે છે કે લોકોની ટ્રાફિક થશે અને લોકો સાહેબ માટે ત્યાં આવશે। અને આજે જ્યારે મારા વિસ્તારના કાર્યકર્તાઓમાં આટલો બધો ઉત્સાહ છે, ત્યારે મને પણ ખૂબ આનંદ થાય છે કે પાટીલ સાહેબ માટે લોકો રસ્તા પર ઉતરી પડશે।